બરોબર. એમાં તો વિદ્યુતનું વહન થાય છે. રાઈટ. જ્યારે ફોસ્ફરસ જેવા અવાહક છે, પ્યોર કાર્બન છે, હીરો છે, હા. તો એમાં આ વિદ્યુત કેવી રીતે વહન થઈ, વિદ્યુતનો પ્રભાવ ક્યાં જોવા મળે એમાં? એ બે પ્રકારના જનરલી છે એ ફિઝિક્સમાં છે એમ કહે છે ને કે કોઈ પદાર્થ છે એ સંપૂર્ણ અવાહક નથી. સંપૂર્ણ અવાહક નથી એમ. પણ ના, એવું કે પ્યોર કાર્બન ડાયમંડ લઈએ, હા. તેને તમે ગમે તેટલો આ બાજુથી 120 વોલ્ટેજ આપીએ તો 0% વોલ્ટ આવે. હા, 0% આવે છે, હા. પણ એની ઉપર આવેશ, એ આવેશની ગતિના કારણે તૂટવો ફાટવો એ એક પ્રકારની તો શું એ શું કામ થયું એ અર્થમાં. ધારો કે લાકડું છે એ અવાહક છે, એને આપણે છે એ અમુક પ્રકારથી હાઈ વોલ્ટેજ છે એ આપણે આપીએ તો એના કારણે છે એ તૂટી જાય કે ફાટી જાય છે, તો એ શું કામ થાય છે? જો અવાહક હોય તો કોઈ અસર જ ન થાય એની ઉપર. અવાહકમાં કે વાહકમાં થાય છે શું, તો કે જ્યાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આગળ મૂવ કરે છે, જેટલા સાથે છે પરમાણુ એની આગળ છે એ હોલ્સની જે પરિકલ્પના છે એ પ્રમાણે. દર્શનમાં છે એ હોલ નથી કીધા, અને એક્ઝેક્ટલી અત્યારે મને યાદ નથી, પણ કઈ રીતના મૂવમેન્ટ થાય છે કર્મ દર્શનમાં આપ્યું છે. હા, એટલે એમાં અવાહક છે એનો અર્થ એ જ છે કે બહુ એની અસર છે એ નિમ્ન છે એમ. પછી મને બહુ ખ્યાલ નથી, તો સાયન્સનો સબ્જેક્ટ છે. દર્શનમાં છે એ કોઈ એના ઉપર બહુ વધારે કામ કર્યું હોય એવું નથી. મંદવાહક છે, અતિ ઓછો વાહક છે, એ રીતના. કોઈ છે એ સુપર કંડક્ટર છે. તો કેટલું છે એ ઇલેક્ટ્રોન પ્રભાવ ઓર્બિટ વાળું છે એ ગ્રહણ કરી શકે છે, એના ઉપર છે એ અવાહક કે સુવાહક છે. એને એનું ઓવરઓલ જે આઉટકમ છે, સંયુક્ત પ્રભાવ છે, એ સંયુક્ત પ્રભાવમાં વિદ્યુત ઓછો દેખાય છે, પણ રિયલમાં એક એક અંશ જોઈએ તો એ તો ઓલરેડી ઘૂર્ણન વર્તુળાત્મક અને કંપનાત્મક કરે જ છે. હા. તો હજી પણ જો કદાચ સાયન્સ ડેવલપ થાય તો એમાંથી પણ એ ઉર્જા તો લઈ શકે એવી સ્થિતિ તો છે જ. કારણ કે જ્યારે લાકડાને બાળવામાં આવે છે ત્યારે એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે સાપેક્ષ ઉર્જા જ છે, નહીં તો એમાંથી ઉર્જા ઉત્પન્ન ના થાય. તો જ્યારે લાકડું એના મૂળ સ્વરૂપમાં છે, એનું દહન કરીએ, એના પછી જે કોલસો થાય જો એનું વેઇટ કરવામાં આવે તો વેઇટ ઘટી જાય છે. કોલસાનું વેઇટ ઘટી જાય લાકડા કરતાં એનું દહન કર્યા પછી. તો રિયલમાં જે એટલે આપણે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેરમાં બી એવું જ છે કે દળમાં જે ફેરફાર થયો એ ક્યાં ગયો, તો ઉર્જા સ્વરૂપમાં આવ્યો. તો એના અંદર વિદ્યુત ન હોય કે તાપ ન હોય તો એ આઉટકમ એમાંથી મળે જ નહીં. પરમાણિક લેવલ ઉપર તો છે જ. તમે નાખી દો ને અહીંયાથી. થર્મોડાયનેમિક્સમાં શું હોય, તાપમાનમાં ફેરફાર થાય ને એના ઉપરથી ઇલેક્ટ્રિસિટી ડેવલપ થાય છે. આ ત્રણ શબ્દો એમની સાથે જોડાયેલા જ છે. ધ્વનિથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે, તાપથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે, અને વિદ્યુતમાં ફેરફાર કરવાથી એટલે ચુંબકીય વિદ્યુત આ બધા જ એકબીજા સાથે આઉટકમ્સમાં બધા એકબીજા સાથે જોડાયેલા જ છે સાપેક્ષ ગતિમાં. થર્મોડાયનેમિક્સમાં એક ઠંડો છેડો અને ગરમ છેડો ને એમાંથી EMF ઊભો થાય. કઈ વાંધો નહીં, એ દર્શનનો ભાગ નથી, ટૂંકમાં એ સાયન્સમાં ખોજ થઈ ગઈ છે. નાગરાજજીએ જે સાયન્સની પરિકલ્પનાઓ અવધારણાઓ જે આપી છે એમાં જે જગ્યાએ સાયન્સ કરતા ભિન્નતા છે એ ભાગમાં જ વધારે કામ કર્યું છે. બાકી તો સાયન્સે છે એ ઘણી બધું કામ કરી નાખ્યું છે. એ છે એ ફરીથી પાછું એને મૂક્યું નથી. ત્યારે એ રીતના કહીએ તો યોગ્ય છે કે દર્શનની રોશનીમાં છે એ સાયન્સ છે એના અમુક સિદ્ધાંતો છે એ ફરીથી શોધપૂર્વક છે એ વ્યાખ્યાયિત કરવાના છે.
કેમ કે પ્રકાશની ગતિનો સિદ્ધાંત છે એ પણ દર્શનમાં છે એ અલગ રીતના છે, શૂન્યાકર્ષણ છે એ અલગ છે. રાઈટ. બીજું શું છે કે અવાહક સવાહક પછી એ લઈ લઈએ. ઓકે, એમાં આપણે આને આ રીતના જોઈએ ગાઈ, જે તમે કહેવાની ટ્રાય કરી કે ઘૂર્ણન ગતિ અને વર્તુળાત્મક ગતિનો સંમિલિત પ્રભાવ એટલે કઈ રીતના. તો આ જે પ્લેન છે એ પ્લેન બદલે કઈ રીતના, વર્તુળ ગતિ ચાલુ હોય એમાંથી પ્લેન ચેન્જ કઈ રીતના થશે, તો કોઈ એક સમયે છે આ એંગલ છે એ ચેન્જ કરશે. આ જે વર્તુળ ગતિ છે એ વેક્ટરમાં, જે વેક્ટરમાં જાય છે એની બદલે શું કરશે, એ એંગલ છે એ ચેન્જ કરશે. એ એંગલ ચેન્જ કરશે એટલે પ્લેન છે એ અહીંયાથી બદલી ગયું, અને વર્તુળાત્મક ગતિ તો ચાલુ જ છે, ઘૂર્ણન ગતિ એ ચાલુ જ છે, પણ આ પ્લેન છે એ ચેન્જ થઈ ગયું. હવે છે એ આ ચેન્જ પ્લેન થઈ ગયું એટલે આ રીતના છે એ દાખલા તરીકે હવે છે એ આને ઇમેજિન કરો કે આ બહુ સ્પીડમાં થાય છે. આ જે એંગલ છે એ ઉપર નીચે આમ બધી રીતના છે એ સ્પીડમાં થાય છે. તો એ વર્તુળાત્મક અને ઘૂર્ણન ગતિ તો ચાલુ જ છે, અને આ એંગલ છે એ બદલા રાખે છે. આમાં આમ આવે છે, પછી આમાં થાય છે, આમાં થાય છે. એના કારણે છે એ આમ એટલે એ તો ગતિમાં નથી જ ને, આપણે ક્યાં લખ્યું છે. હા હા બરોબર છે. એ પ્લેન ચેન્જ થાય છે એ વર્તુળાત્મક ગતિપૂર્વક જ થાય છે ને. વર્તુળ છે એ દાખલા તરીકે આપણે એમ કહીએ આ ઈંડાકાર જ થાય છે. પ્લેન છે એ દાખલા તરીકે આમ જતું હોય, આ પ્લેનમાં જાય છે, અને આમ તો એ પ્લેન ચેન્જ થઈ ગયું. આવું છે એ બહુ ફાસ્ટ થાય તો એના કારણે શું થાય, ધારો કે આમ છે એ આમ થયા રાખે છે, તો આના કારણે છે એ કંપન જોવા મળે. બતાવેલી છે. હા, ગ્રુપમાં રાખી દો, બરોબર છે. કંપનાત્મક ગતિને કલ્પના લેવામાં થોડુંક તો થશે. કારણ કે ધારો કે આ સમતલ હોય અને બદલે આ થઈ જાય તો શું થયું, આમ અહીંયા આ સમતલમાં હતો અંશ, નેક્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે અહીંયા આવતો રહ્યો. આકર્ષણ વિકર્ષણ તો એ જ છે. આજે નિશ્ચિત કાર્યગતિબદ્ધ અથવા તો છે ઓર્બિટ, પરિવેશ. તો એ પરિવેશ એટલે શું, તો કે ન્યુક્લિયસની આજુબાજુ એવા અમુક સંતુલિત ઝોન છે જ્યાં પરમાણુ અંશ રહે છે, તો એ નિશ્ચિત અચ્છી દૂરીમાં રહે છે. એ જે સંતુલિત ઝોન છે એનાથી દૂર જાય છે તો પરમાણુનું નાભી છે એ આકર્ષિત કરે છે. હા એ નજીક દૂર છે ને એ આ રીતના છે. અહીંયા દૂર છે તો જે આ બાજુ આવે છે એ નજીક આવે છે. આ નજીક આવી ગયું વધારે, તો અહીંયાથી વળી પાછું છે એ આમ દૂર મોકલું. આ વધારે દૂર જવા માંડ્યું તો ફરીથી પાછું ખેંચીને નિશ્ચિત પથ છે એમાં જાળવી રાખ્યું. માઇક લઈ લેજો. એને જ મધ્યસ્થ ફોર્સ કીધો. મધ્યસ્થ પાસે એવી તાકાત છે જ્યારે જે આ અંડાકારે જાય ત્યારે મોટા અંશથી જ્યારે નાના અંશમાં આવે ત્યારે નજીક આવે મધ્યસ્થના,
તો મધ્યસ્થ પાસે એવી તાકાત છે કે એને ધક્કો મારે છે ટૂંકમાં, નહીતર પાછો અંદર ઘૂસી જાય જો આકર્ષણ હોય તો. એક તમે ગ્રહનું જે એક્ઝામ્પલ આપતા હતા ને એનો એક વિડીયો છે. બધી સંમિલિત ગતિ હોય એ એક યુનિવર્સ અને એમાં છે એ ગેલેક્સી પછી ફરતી ફરતી હોય આકાશગંગા છે એ કઈ રીતના ફરે છે બ્રહ્માંડમાં, એના કારણે છે દૂર નજીક દૂર ગયો છે. બરોબર છે, એ સેન્સમાં જ છે. ના, ઓર્બિટમાંથી છે એ નહીં નીકળે. ઓર્બિટ છે એની એ રીતના ફિક્સ રહેશે કે અહીંયાથી જે ડિસ્ટન્સ છે એ ફિક્સ રહેશે. પ્લેન છે એ ચેન્જ થઈ શકે. પ્લેન ચેન્જ થાય છે એટલા માટે જ કંપન દેખાય છે. આ 3D માં થઈ ગયું ને હવે. એ ડ્યુઅલ નેચર છે જ નહીં આમાં. દર્શનમાં કોઈ ડ્યુઅલ નેચર નથી કીધું. વેવ કે પાર્ટિકલ એવું નથી કીધું, એ મેટર જ છે. ડ્યુઅલ નેચર છે એ તો અત્યારે સાયન્સ છે એની અમુક થિયરી કહે છે, અમુક સ્ટ્રિંગ કહે છે. સ્ટ્રિંગ થિયરી છે એ શું કહે છે કે એ કોઈ વેવય નથી ને પાર્ટિકલ નથી, સ્ટ્રિંગ છે, એનર્જી સ્ટ્રિંગ. બે અલગ અલગ છે. આકર્ષણ છે એ દૂર આવવાના, દૂર જાય તો નજીક આવવાના અર્થમાં છે. વધારે નજીક આવ્યું તો દૂર મોકલવાના અર્થમાં છે એ વિકર્ષણ છે. પ્રત્યાકર્ષણ આવશે, શૂન્યાકર્ષણ આવશે. તો અચ્છી નિશ્ચિત દૂરીમાં રહીએ છે એ શૂન્યાકર્ષણ છે. આકર્ષણ આપણે લગાડીએ છીએ, એના રિસ્પોન્સમાં જ્યારે છે એ સામે બળ લાગે છે તો એને પ્રત્યાકર્ષણ કીધું છે. એ જ અચ્છી નિશ્ચિત દૂરી બનાવી રાખે છે. અચ્છી નિશ્ચિત દૂરી છે એ બધાય રહેશે, અહીંયા રહેશે એમ કયો છો ને તો. કઈ રીતના કયો છો તમે? હા હા, સેમ જ છે. પણ અહીંયા મધ્યાંશમાં છે એ વધારે છે એટલે એનું બળ મોટું થઈ જાય છે એની ઉપર લગાડવા માટે. બરોબર છે. આમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ધીમે ધીમે જ છે એ આ વસ્તુ છે એની કલ્પના બેસશે. આની ઉપર છે એ તમે અલગ અલગ સંવાદ છે એ સંવાદમાં જોશો તો એમાં ઘણું અલગ અલગ રીતના છે એ અમુક વસ્તુ આપેલી છે. આ તો ખ્યાલ આવી ગયો ને? હા, આ તો હમણાં અત્યારે લીધું ગિરીશભાઈ. એ જ હતું, એમ બીજું કાંઈ નથી. ટૂંકમાં ભૂખ્યા પરમાણુ છે એ શું છે તો કે ભૂખા એટલે કે એને પરમાણુ અંશો પોતાનામાં જોઈએ છે, ભૂખ લાગેલી છે. હવે જેમ વધારે ભૂખ લાગેલી છે એમ અહીંયા મેં મોટા સાઇઝમાં દર્શાવ્યા છે. તો આ છે એ પોતાની અંદર 7 પરમાણુ અંશો લઈ અને તૃપ્ત થાય છે. એનાથી ઓછા, એનાથી ઓછા, એનાથી ઓછા, અને અહીંયા છે એ સ્ટેબલ સ્ટ્રક્ચર છે. એવી જ રીતના અજીર્ણ પરમાણુ છે એમાં અંશોને વિસ્થાપિત કરવાની અથવા તો બહાર મોકલવાની પ્રવૃત્તિ છે. તો એ બહાર મોકલવાની પ્રવૃત્તિ છે એ આમાં છે એ સૌથી વધારે છે. એક સાથે 7 આપી દીધા, એનાથી વધારે આપી શકે, એનાથી ઓછા, એનાથી ઓછા, એ રીતના. હા, એટલે આ મોટા છે એ સાઈઝ એની કેવડી છે એ દર્શાવવા માટે નથી, કેટલા એ અંશો મોકલે છે ને એના માટે છે. ત્યારે એ લખ્યું હતું મેં. આ મોટા છે એનો અર્થ છે એ લઈને છે એ મોટા થાય છે એવું નથી, એની ભૂખ દેખાડે છે. ના ના, કોઈ નથી, સમજવા માટે છે. ના, હા હા, દોરી. હમ
એટલે ઈ વચ્ચે મળે કે ક્યાં મળે એનું કોઈ નિશ્ચિત નથી કોઈ જગ્યાએ કીધું. હા બરોબર છે, પણ મેં એવી રીતના ડ્રો નથી કર્યું. એટલે ભૂખ્યા અને અજીર્ણ પરમાણુ છે એની અંદર બે પ્રકારની પ્રવૃત્તિ છે. અંશોને પોતાની અંદર સમાવવાની છે અને અંશોને પોતાની અંદરથી બહિર્ગમિત કરવાની છે. કેટલા અંશો બહિર્ગમિત કરે છે એના આધારે સૌથી વધારે અજીર્ણ અને સૌથી વધારે ભૂખ્યા છે. તો આ છે એ પરમાણુની સંરચના ઉપર વાત થઈ. એના પછી છે એ શ્રમ ગતિ પરિણામ સિદ્ધાંતમાં શું વાત કરી? તો કે શ્રમ ગતિ પરિણામ સિદ્ધાંત છે એ પોતાનામાં છે એ અવિભાજ્ય છે. અચ્છા, આમાં કોઈ ક્વેશ્ચન છે? બીજા કોઈ ક્વેશ્ચન હતા? હા, જડ સુધીનું છે. હા, એ લઈ લઈએ આપણે. પછી લઈ લઈએ, અત્યારે હું ખાલી લખું જ છું. તો શ્રમ ગતિ પરિણામ છે એ પોતાનામાં આ ચારેય જે ત્રણેય છે એ અવિભાજ્ય છે. સમજવા માટે આપણે એક એક વસ્તુને જોઈએ. તો શ્રમ છે એ શું છે? તો જડ એટલે કે ગઠનશીલ પરમાણુ જે છે એ ગઠનશીલ પરમાણુમાં પણ શ્રમની પ્રવૃત્તિ છે એ જોવા મળે છે. એ શ્રમની પ્રવૃત્તિ કેના કારણે છે? તો કે વ્યાપકમાં પરમાણુ અંશ છે એ ઘૂર્ણન ગતિ અને વર્તુળાત્મક ગતિ કરવાની પ્રવૃત્તિ સાથે છે. એ પ્રવૃત્તિના વશ છે એ કોઈ પરમાણુ સંરચના વ્યવસ્થા રૂપે છે એ બનાવે છે. જેને કીધું કે કોઈ એક પરમાણુ અંશ છે અથવા તો અમુક પરમાણુ અંશ છે એ મધ્યાંશમાં અને અમુક છે એ એના ફરતે ફરવા માંડે છે. તો આ જે પ્રવૃત્તિ છે વ્યવસ્થામાં થઈ અને ગઠનશીલ પરમાણુ છે એ બનાવવી, એને છે એ મૂળ ચેષ્ટા કીધી. તો એ જે શ્રમ છે એના કારણે છે મૂળ ચેષ્ટાના કારણે શ્રમ કરવાની પ્રવૃત્તિ છે. શ્રમ ના જ નેક્સ્ટ સ્ટેપ તરીકે છે જે બે પ્રકારની ગતિ જોવા મળે છે એ ગતિ છે. શ્રમ અને ગતિના સંમિલિત પ્રભાવ સ્વરૂપે એક નિશ્ચિત છે એ ગઠન બને છે. એ ગઠન જળવાઈ રહે છે એટલા માટે એને કીધું પરિણામ. પરિણામ અને ગતિપૂર્વક છે એ ફરીથી પાછો શ્રમ થાય છે અથવા તો શ્રમ કન્ટિન્યુ જ રહ્યા છે અને એ શ્રમપૂર્વક છે એ ફરીથી ગતિ. આ રીતના છે એ આ 120 પ્રજાતિના પરમાણુઓ છે એમાં પ્રસ્થાપન વિસ્થાપન શ્રમ ગતિ અને પરિણામપૂર્વક જ થઈ અને અલગ અલગ પ્રકારના પરમાણુઓ પ્રજાતિના પરમાણુ જોવા મળે છે. અહીંયા જે કીધું એ એક અંશ એટલે ત્યારે લખ્યો ત્યારે કીધું તું બરોબર, પણ જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તો એક અંદર એક બાર, બે અંદર બે બાર, ત્રણ અંદર ત્રણ બાર, એ રીતના છે એ 120 અંદર 120 બાર, એ જ રીતના છે એ આ સમજવાનું છે. રાઈટ? હા હા હા, સાપેક્ષ ઉર્જા જ છે. સાપેક્ષ ઉર્જાનું જે મૂળ કારણ છે એ મૂળ ચેષ્ટા છે એ વ્યાપક છે. એટલે એ રીતના છે એ આ 120 પ્રજાતિના પરમાણુ છે આ થયું ગઠનશીલ પરમાણુઓ કઈ રીતના બન્યા. એ જ રીતના છે એ આવા એકથી વધારે પરમાણુ સમાન પ્રકારના કે એક પ્રકારના અથવા અલગ અલગ પ્રકારના સાથે આવવાની પ્રવૃત્તિ છે એ પણ શ્રમ જ છે. જેથી કરીને એનાથી મોટી રચના કે વ્યવસ્થા છે એ ડિફાઇન થાય. તો એ સંમિલિત શ્રમના કારણે એક સંમિલિત ગતિ, એ સંમિલિત ગતિના કારણે એક સંમિલિત પરિણામ, એ સંમિલિત પરિણામ એટલે સંમિલિત પ્રભાવ અથવા તો આચરણ. તો આ પરિણામ ફરીથી પાછું જળવાઈ રહે એના માટે નિરંતર શ્રમ અને ગતિ, ગતિપૂર્વક પરિણામ. આ રીતના છે શ્રમ ગતિ પરિણામના કારણે પદાર્થાવસ્થાની અલગ અલગ રચનાઓ જોવા મળે છે. બરોબર? એ ધીમે ધીમે ભેગા મળી અને સ્થૂળ રચનાઓ જે નરી આંખે જોઈ શકાય ત્યાં સુધી પહોંચે છે.
તો અણુ છે, મોલેક્યુલ છે, એવી જ રીતના છે આ બોર્ડ છે, પેન છે, હું છું, આ બધી જ રચનાઓ છે જોવા મળે છે. આ થયું ગઠનશીલ પરમાણુઓથી રચિત મોટી રચનાઓ. એવી જ રીતના છે આ જ શ્રમ ગતિ અને પરિણામ વશ છે આ જે રીતના જોયું આપણે એ પદાર્થાવસ્થાની અંદર જોયું. બરોબર, પદાર્થાવસ્થાથી છે એમાં પ્રાણાવસ્થાનું પણ પ્રકટન છે. એમાં મૂળમાં આપણે જોઈએ તો મટીરિયલ જ છે. બરોબર, તો એ પણ સાથે જોડાયેલું રહે છે, કારણ કે શ્રમ ગતિ અને પરિણામ સિદ્ધાંતના કારણે આ વસ્તુ છે એ હંમેશા પરિણામ સ્વરૂપે બનેલી રહે છે. એ જ રીતના છે પ્રાણાવસ્થા પછી છે બે રીતના સમજી ગયા. એક જીવન છે અને સાથે સાથે છે જીવાવસ્થાના શરીર પણ છે. તો જીવાવસ્થાના જે શરીર છે એમાં તો જે રીતના પ્રાણાવસ્થા છે એ જ રીતના છે શ્રમ ગતિ પરિણામના કારણે એ શરીર રચના છે એ અસ્તિત્વમાં બનેલી રહે છે. તો આને સમજવા માટે શું કીધું મેં કે આ બોર્ડ છે એ ખરેખર સ્થૂળ રચના સ્થિર લાગે છે, પણ જો તમે પરમાણવિક લેવલ ઉપર જુઓ તો એ સ્થિર નથી. એમાં સતત છે એ ગતિ, શ્રમ, પરિણામ આ વસ્તુ બનેલી જ છે. તો આ શ્રમ ગતિ પરિણામના જ કારણે છે જે આ ગઠનશીલ પરમાણુ છે એ ગઠનશીલ પરમાણુ પ્રસ્થાપન વિસ્થાપન પૂર્વક સાથે સાથે વ્યવસ્થા નિત્ય પ્રભાવી છે. તો આ વ્યવસ્થા સૂત્રના કારણે આ જે છે એ ગઠનશીલ પરમાણુ એ ગઠન પૂર્ણ બને છે. તો એ ગઠન પૂર્ણ એટલે જ ચૈતન્ય પરમાણુ કીધું. બરોબર, તો એ ગઠનપૂર્ણ પરમાણુમાં શ્રમ ગતિ અને પરિણામ છે એ સતત ગઠનના સ્વરૂપમાં પરિણામ બનેલું રહે એ રીતના જોવા મળે છે. તો જીવનની અંદર હવે જીવન અથવા ચૈતન્ય પરમાણુ અંદર બે રીતના શ્રમ ગતિ પરિણામ જોવા મળે છે. એક, એ ગઠન છે એ બનાવી રાખે એ અર્થમાં પરિણામ છે એ ફિક્સ થઈ ગયું. હવે એમાં છે એ પરિણામ ભૌતિક રૂપે છે એ ચેન્જ થતું નથી. તો હવે શ્રમ કઈ રીતના ચાલુ થયો? તો હવે શ્રમ છે એ રીતના સ્ટાર્ટ થયો એ અર્થમાં છે એ આ પરિણામ અહીંયા આપણે કહીએ આ શ્રમ ગતિ અને પરિણામનું લક્ષ્ય શું છે, જે મેહુલભાઈ છે એ પૂછવાની કરતા હતા પેલા જે હતો સેશન એમાં, આ બધાનું લક્ષ્ય છે એ શું છે? તો લક્ષ્ય છે એ પરિણામનું લક્ષ્ય શું છે? તો કે પરિણામ છેલ્લે છે એ અમર થઈ જાય. તો પરિણામનું અમરત્વ છે એ લક્ષ્ય છે. પણ હજી આ જીવન પરમાણુ ગઠનના અર્થમાં જ છે એ અમર છે. ગઠન પૂર્ણ કીધો એ ભૌતિક સંરચના સ્વરૂપે જ છે એ અમર છે. પણ હવે એની અંદર છે એ શ્રમ ગતિ અને પરિણામ છે એ નિત્ય વર્તમાન છે એ કઈ રીતના છે? તો કે એની જે ચૈતન્યની ગુણવત્તા છે એ આશા વિચાર ઈચ્છા સ્વરૂપે પ્રકટ થાય છે. તો એમાં છે એ આ જીવાવસ્થામાં જીવવાની આશા સ્વરૂપે શ્રમ છે એ નિત્ય છે. એ શ્રમના કારણે એ જીવાવસ્થાના જીવ છે એની અંદર ગતિ, ચૈતન્ય પરમાણુ છે એ એના નિશ્ચિત આચરણની જીવવાની ગતિ છે. એ ગતિના કારણે છે એ જીવાવસ્થા છે એની પરંપરા છે એ બનેલી રહે છે પરિણામ સ્વરૂપે. તો આ રીતના છે એ શ્રમ ગતિ અને પરિણામ ગઠનના અર્થમાં છે એ પૂરું થઈ ગયું. હવે ક્વોલિટેટિવ ચેન્જના રૂપમાં છે એ જીવાવસ્થાની અંદર પણ શ્રમ ગતિ અને પરિણામ ચાલુ જ છે, વર્તમાન જ છે. આ શ્રમ ગતિ પરિણામનો માઇક લઈ લ્યો. ગતિ પરિણામ મૂળ ટૂંકમાં વ્યવસ્થા તરફ લઈ જાય છે. હા, એવું જ ને. તો શ્રમ ગતિ પરિણામનું છેલ્લું સ્વરૂપ વિશ્રામ બી આવી શકે. બરોબર છે, તમે જલ્દી આગળ પહોંચી જાઓ છો. કલ્પનાશીલતા. હા, સ્થિતિગતિ છે જ આમાં. સ્થિતિગતિ નિત્ય વર્તમાન જ છે. આ ગતિ થયું, આ સ્થિતિ છે. પરિણામ છે એ સ્થિતિ છે. એ શ્રમ છે એ એક અર્થમાં તો ગતિના માટે જ છે. એટલે શ્રમ અને ગતિ બે છે એ જો સ્થિતિ ગતિમાં ડિવાઈડ કરો તો ગતિ જ રહેશે. જ્યાં સુધી પરિણામ છે એ નેક્સ્ટ શ્રમ માટેની તૈયારી કરે છે.
હા એવું કહી શકાય? હા જ્યાં સુધી પરિણામ સ્વરૂપ છે એ નેક્સ્ટ શ્રમ માટેની તૈયારી કરે છે. શ્રમ અને ગતિને બેને ગતિના અર્થમાં લઈ શકો. જો બે જ પાર્ટમાં ડિવાઈડ કરવું હોય તો પરિણામ છે એ તો સ્થિતિના સ્વરૂપે છે જ. કારણ કે આમાં સ્થિતિ ગતિ અવિભાજ્ય છે, શ્રમ ગતિ પરિણામ એ અવિભાજ્ય જ છે. સમજવા માટે છે એ આપણે અલગ અલગ રીતના રહી શકીએ. કારણ કે શ્રમ જોવો તમે તો એની અંદર ગતિ જોવા મળે છે. ગતિમાં તો ગતિ જોવા મળે જ છે. શ્રમ થાય છે તો શું થાય છે? આગળની સ્થિતિ છે એ જોવા મળે છે, એને કીધું ગતિ. ગતિ પરિણામની અંદર છે એ સ્થિતિ એમને બનેલી રહી છે. હા હા, એટલા માટે જ શ્રમ ગતિ પરિણામ છે એ અવિરત ચાલુ છે. તો જીવાવસ્થાની અંદર આ રીતના ગઠનની છે એ ગઠન પૂર્ણતાના અર્થમાં પરિણામનું અમરત્વ એટલે કે પરિણામનું લક્ષ્ય છે એ મળી ગયું. હવે જે લક્ષ્ય છે એ બાકી છે એ કયા અર્થમાં છે? તો કે શ્રમ ગતિ અને પરિણામના અર્થમાં છે. આ ગઠન પૂર્ણ પરમાણુ છે એની અંદર શ્રમ જે તમે કહેતા હતા એ પ્રમાણે જે ખાલી જીવવાની આશા સુધી લિમિટેડ હતો એ હવે એનાથી અંદરની જે સ્થિતિ છે, એનાથી ઉપરની સ્થિતિ છે, વિચાર અને ઈચ્છા તરફ છે એ અનુગમન કરે છે જીવાવસ્થાની અંદર. બરોબર, પણ જીવાવસ્થાની અંદર છે એ આનું સંપૂર્ણ પ્રકટન છે એ આશા વિચાર ઈચ્છાનું નથી. કારણ કે શરીરની એ કેપેબિલિટી નથી, બ્રેઇનની એ કેપેબિલિટી નથી, એટલા માટે એનું સંપૂર્ણ પ્રકટન અહીંયા નહીં થાય. તો આ બાજુ છે એ શરીરનો ક્રમ પણ ડેવલપ થવાનો એક બાજુ ચાલુ છે, અને આ બાજુ જીવનમાં પણ છે એ ડેવલપમેન્ટ તરફની દિશા, વિકાસ તરફની દિશા છે એ ચાલુ છે. બોલો, તમે કેમ એમ ડાઉટપૂર્વક જોવો છો? નહીં, હું એ જ જોતો હતો કે અહીંયા સાપેક્ષ ગતિ, તાપ, વિદ્યુત, ધ્વનિ, આ સાપેક્ષ ગતિ હતી. એટલે સાપેક્ષ ઉર્જા એનાથી જે ઉત્પન્ન થયું એ સાપેક્ષ ઉર્જા છે. ગઠનશીલ પરમાણુ ક્યાં સુધીથી સાપેક્ષ ઉર્જા રહે છે? જ્યાં સુધી તે ગઠન પૂર્ણ નથી થતું ત્યાં સુધીથી. જેવું ગઠન પૂર્ણ થયું એટલે એ જ સાપેક્ષ ઉર્જા એ આશા વિચાર ઈચ્છાના સ્વરૂપમાં છે. રાઈટ. એટલે એ મતલબ 4.5 ક્રિયાઓ. તો 4.5 ક્રિયા એ સાપેક્ષ ઉર્જા અથવા સાપેક્ષતાની પેલામાં જ છે. અને પછી એમાંથી જેવી એન્ટ્રી સાક્ષાત્કારમાં થાય છે, એટલે જે ઉપરની જે ક્રિયા ઉપર જે એન્ટ્રી થાય છે નિરપેક્ષતાની જર્ની શરૂ થાય ત્યાંથી. મતલબ નિરપેક્ષ ઉર્જા તરફનું ગમન છે. હા, સાપેક્ષ ઉર્જા તાપ, વિદ્યુત, ધ્વનિમાંથી એક એનું ટ્રાન્સફોર્મેશન થયું અને એ આવી ગયું આશા વિચાર ઈચ્છા. એ પણ સાપેક્ષ જ છે. અને એનાથી પછી પાછું ઉપરની જે 4.5 ક્રિયાની ઉપર ગયા એટલે એ નિરપેક્ષ ઉર્જા તરફનું એક ગમન છે. મતલબ એ ડાયરેક્શનમાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને છેલ્લે પછી નિરપેક્ષ ઉર્જાની અનુભૂતિ છે છેલ્લે એન્ડમાં. એના માટે છે આજે તમે સાપેક્ષ કીધું તો એમાં જે ઓલા 2 શબ્દો પૂછ્યા હતા તમે એ એડ કરી દઈએ. આમ તો જીવન ક્રિયામાં આવે છે પાછળમાં એક પ્રભુદાદાને. એક છે એ તદાકાર અને એક છે એ તદ્રૂપ. આમ તો છે એ આ બે સાથે તદાકાર તદ્રૂપ વિધિથી જ અધ્યયન કરવાનું છે એ રીતના ભાષા યુઝ થાય છે. તદાકાર તદ્રૂપ વિધિ એટલે શું? તો કે આ જે નીચેની 4.5 ક્રિયા છે એ કોની સાથે તદાકાર થઈ શકે છે? તો જે સાપેક્ષતા છે એની સાથે તદાકાર થઈ શકે છે. એ સાપેક્ષતા એટલે જ શરીર. તો 4.5 ક્રિયા જીવન પરમાણુની અંદર આ ચૈતન્ય પરમાણુની અંદર 4.5 ક્રિયા પૂર્વક જેવું શરીર છે એ બને છે તો એની અંદર એ શરીરની અંદર તદાકાર થવાની પ્રવૃત્તિ છે. એ શરીરનું જેવું રૂપ છે એ રૂપની અંદર આવવાની એને પુંજાકાર કીધું, એ પ્રવૃત્તિ છે. એવી જ રીતના છે એ શરીર એટલે શું કીધું? તો કે ઇન્દ્રિય. શરીર એટલે છે એ ઇન્દ્રિય કીધું. હા, તો શરીર છે એ 4.5 ક્રિયાપૂર્વક આ ઇન્દ્રિય સંવેદનાઓ સાથે તદાકાર થાય છે. એ તદાકાર હોવાના કારણે છે એ ઇઝીલી જે ઇન્દ્રિય સંવેદનાઓ છે એનું રીડિંગ કે વાંચન છે એ બહુ સરળતાથી છે એ પેરેલલ પ્રોસેસિંગની જેમ કરી શકે છે. રાઈટ.
ધારો કે આપણે છે એ બહુ વિચાર આવતા હોય કે મારે ગુલાબજાંબુ ખાવા છે, તો આપણે છે એ ગુલાબજાંબુમાં તદાકાર તદ્રુપ થઈ ગયા છીએ એમ કહેવાય. તદાકાર તદ્રુપ થઈ ગયા છીએ કઈ રીતના? તો કે ઇન્દ્રિય સંવેદના છે એ સતત એનું જે રૂપ છે, એનો જે આકાર છે, એની ઉપર ધ્યાન છે. તો જેની ઉપર તમે તદાકાર તદ્રુપ થઈ જાઓ છો એ વસ્તુ મળે છે. શું કામ? કારણ કે 4.5 ક્રિયા છે એ શરીરને કહે કે હાલ અને જે મીઠાઈની દુકાન હોય અહીંયાથી છે એ ગુલાબજાંબુ લઈ આવો. તો જેની ઉપર છે એ તદાકાર અને તદ્રુપ થયા એ વસ્તુ છે એ જીવનની અંદર તૃપ્તિ સ્વરૂપે મળે છે. તદ એટલે છે એ તદ એટલે કીધું વાસ્તવિકતા, સચ્ચાઈ અને એના આકારમય થવું. અહીંયા તદરૂપ છે. આ તદ એટલે છે એ વાસ્તવિકતા જ છે. હા, એ આકાર જ થશે. રૂપમય થઈ છે અહીંયા. તો અહીંયા રૂપ એટલે છે એ જે 4.5 ક્રિયામાં આપણે એ રીતના કહી શકીએ કે જે PHL છે, જે PHL છે એ છે એ મેઇનલી ઓળખાય છે કોના પ્રધાન? તો કે રૂપ પ્રધાન એની ઓળખાણ છે. ઇન્દ્રિય એટલે બધી ઇન્દ્રિય પ્રધાન છે એ ઇન્દ્રિયની ઓળખાણ છે. રૂપ એટલે ખાલી દેખાવ અથવા તો આકારના રૂપમાં નહીં, પણ ખાવાની વસ્તુ છે એની પ્રધાનતા એની ઇન્દ્રિય સંવેદનાઓની તૃપ્તિના આધારે છે. એનો જે શેપ કેવો છે એના આધારે નથી. તો 4.5 ક્રિયામાં જે એ ભાગ છે જે ઇન્દ્રિય સંવેદનાઓની જે સાર્થકતા છે એટલું પકડે છે એ તદ્રૂપના અર્થમાં છે. તો ભૌતિક વસ્તુ સાથે તદ્રૂપ થવાની વાત છે. એવી જ રીતના છે એ તદાકાર છે એ વાસ્તવિકતા જે છે. તો વાસ્તવિકતા એટલે ભૌતિક વસ્તુમાંથી જે વાસ્તવિકતા સ્વભાવ ધર્મના અર્થમાં છે એના રૂપ થવું. સ્વભાવ ધર્મ ઉપર છે એ મારું સતત ચિંતન ચાલે છે, ધ્યાન છે, વિચાર છે. હા, તો એ આકાર. તો એ આકાર એટલે એકચ્યુઅલમાં આકાર નથી, સૂક્ષ્મ છે એ તદાકાર થયું. હા, એ રીતના જનરલી છે એ મેં ડિફરન્સ ઓમ ક્યાંય એ રીતના જોયો નથી. આ તો મેં મારી રીતના સમજ્યું છે. દર્શનમાં છે એ જનરલી તદાકાર અને તદ્રૂપ વિધિ એ રીતના સાથે યુઝ થાય છે. વ્યાખ્યા બેની અલગ અલગ છે અને એ આ જ રીતના છે. તદ એટલે વાસ્તવિકતા, વાસ્તવિકતાઓના આકારમાં અથવા તો એના મય થઈ શકવું, એમાં ડૂબી જવું. જ્યારે જેમાં છે એ આપણે ડૂબી જઈએ છીએ તો એ વાસ્તવિકતાના રૂપ આપણે થઈ જઈએ છીએ. હા, એ રહ્યું માઇક પાછળ. તદાકાર પરિભાષા છે એ સારો રસ્તો છે, પરિભાષા જોઈ લેવાની. स अस्तित्व में अनुभव और अनुभव सहज प्रमाण, तदाकार. बीजू तद का तात्पर्य सच्चाई से है. ओके. और सच्चाई नो मतलब है न्याय धर्म सत्य के रूप में कल्पनाशीलता होना ही तदाकार. मतलब कल्पनाशीलता ने सच्चाई साथे कनेक्टेड. ओके. अध्ययन विधि में साक्षात्कार, प्रतीति, अवधारणा तदाकार पूर्वक होती है. हाँ, तो अध्ययन विधि माटे प्रतीति, अवधारणा, बोध એને તદાકાર કીધું. હા, તો તદાકાર જે ખરું ને એ સૂક્ષ્મ. ઓકે, હવે તદરૂપ જોઈએ આપણે. જો ત્યાં સુધી આટલી વસ્તુ એડ કરી દઉં. શું કીધું? તો કે મારી જ્યારે વાસ્તવિકતાને જોવાની જે હેબિટ છે, રીત છે, તો એ જ્યાં સુધી હું શરીર સાપેક્ષ જોતો હતો ત્યાં સુધી મને એ દેખાતું હતું. જ્યારે હવે હું વાસ્તવિકતાને છે એ જે નિરપેક્ષ વસ્તુ છે એના સાપેક્ષ જોઉં છું, એના મય થાઉં છું, એટલે મારો એની સાથે જીવવાનો આધાર એક શું છે? તો કે એના સ્વભાવ ધર્મ શું છે એ છે. તો એ સ્વભાવ ધર્મનો પણ હું ગુણી થાઉં છું. મારી અંદર એ આકાર આવે છે, એના મય હું થઈ જાઉં છું. એ મને સમજાઈ જાય છે. તો ધારો કે હું ધીરતા સાથે તદાકાર થાવ, ન્યાય સાથે તદાકાર થાવ, એનો અર્થ શું?
તો કે મારી ભાવભંગીમામાં છે એ જે બિહેવિયર છે એ ન્યાયમય થઈ જાય છે. આ ખ્યાલ આવે છે? ન્યાયમય થઈ જાય છે એટલે શું? તો કે મારું જીવવાનું સંપૂર્ણ સ્વરૂપ છે એ ચૈતન્યમાં ન્યાય એટલે શું એ સમજાય છે, અને જે શિષ્ટતા આવે છે એ શિષ્ટતાનું સ્વરૂપ છે એ પણ ન્યાયમય થઈ જાય. ન સમજાય તો કાંઈ બહુ છે એ હેવી લેવાની જરૂર નથી, બરોબર? આ ધીમે ધીમે જ છે એ સમજાશે. તદ્રુપ અનુભવ અધ્યયન પ્રમાણ, બિંદુ શિબિરમાં છે એ તદાકાર તદ્રુપ કોઈ ડિસ્કસ નથી કરતું. હા તદ્રુપ અનુભવ પ્રમાણ મેં ઓતપ્રોત જીવન. એટલે મને આ બંને વ્યાખ્યા વાંચીને એવું લાગ્યું કે તદ્રુપ એ વધુ સૂક્ષ્મ છે, કારણ કે તદ્રુપ એ અનુભવ પ્રમાણ મેં ઓતપ્રોત અનુભવ જીવન. મૂલક છે. અનુભવ પ્રમાણ મેં ઓતપ્રોત જીવન એટલે અનુભવ મૂલક થઈ ગયું. તો તદ્રુપ એ વધુ સૂક્ષ્મ થયું. તદાકાર ને કલ્પનાશીલતામાં ઓતપ્રોત. બે વચ્ચે ડિફરન્સ શું થયો તો તમે કહો? તદાકાર ને કલ્પનાશીલતા સાથે છે અને તદ્રુપ ને અંદર અનુભવ, મતલબ અનુભવ પ્રમાણ મેં ઓતપ્રોત. એટલે ઓતપ્રોત ક્યારે થયું હોય? જ્યારે અનુભવ પ્રાપ્ત થઈ ગયા પછી. તમે પ્રમાણ એટલે અનુભવ છે. હા, તમે કહ્યું અનુભવ મૂલક. એટલે અનુભવ મૂલક પછીની સ્થિતિ તદ્રુપ અને અનુભવ તરફ ગામીની સ્થિતિમાં તદાકાર. મતલબ એમાં કલ્પનાશીલતા વિશેની વાત છે. તદાકાર વ્યાખ્યા છે એ બે રીતના છે, એટલે એ રીતના જ લઈ શકીએ આપણે. અનુભવ મૂલક છે ને અમુક વ્યાખ્યા છે એ અનુભવ ગામી છે, બરોબર છે. કલ્પનાશીલતા હોના ही તદાકાર है. ન્યાય ધર્મ સત્ય પ્રમાણે કલ્પનાશીલતા થવી એ જ તદાકાર છે. મતલબ એ રીતના બરોબર છે. બે વચ્ચે છે એ હવે ડિફરન્સ ગોતો. હા હા. તો સચ્ચાઈના રૂપ થઈ ગયો એમ. તો પેલા છે એના આકારમાં હું ઢળ્યો, પછી એના રૂપ થઈ ગયો. બરોબર છે. આ બધા અમુક કન્સેપ્ટ છે એ ધીમે ધીમે અનુભવ ગામી વિધિમાં છે એ આ રીતના ભૌતિક વસ્તુ સાથે વ્યક્તિ તદાકાર તો થાય જ છે, એટલે તો એ શીખી શકે છે. જેમ કે તમે તદાકાર માટે એ એક્ઝામ્પલ આપે છે. તમે ધારો કે 2 વ્હીલર કે 4 વ્હીલર શીખો છો, તો તમે છે એના આકારમાં પોતાના જીવનને છે એ ઢાળો છો. ઢાળો છો એટલે પુંજાકાર છે એ કારના આકારનો નથી થઈ જતો. હા, તો એના કારણે છે એ આખી બોડી, ટાયર ક્યાં પડે છે એ તમને ખ્યાલ આવે છે. તો એ અર્થમાં છે એ તદાકાર તદ્રુપ. તો એ તદાકાર તદ્રુપ વિધિથી આપણે છે એ અધ્યયન કરીએ છીએ. એ 4.5 ક્રિયામાં છે એ જીવન શરીર સાથે તદાકાર થાય છે, તદ્રુપ થાય છે. અને ધીમે ધીમે છે એ જેમ એમાં પરિમાર્જન આવે છે એમ આપણે ઉપરની જે વાસ્તવિકતાઓ છે એમાં પણ તદાકાર તદ્રુપ થાય છે. તો આ છે એ એટલા માટે પૂછી નાખીએ. આમાં પરિભાષામાં જે આપ્યું છે એ જ સાચું માનવું. વર્ઝન છે એ રીતના લખજો કે બેયમાં છે એ અનુભવગામી વિધિમાં આપણે જાશું. અનુભવગામી વિધિમાં તો બે વસ્તુ છે એ પહેલા કોની સાથે તદાકાર તદ્રુપ થશે? બાય ડિફોલ્ટ જડ સંસાર થશે, બરોબર. અને ધીમે ધીમે છે એ એનાથી આગળ જાશું ત્યારે સ્વભાવ ધર્મ સાથે. ઓકે, આ ક્યાંથી આવ્યું હતું તદાકાર તદ્રુપ? બરોબર છે. ઓકે, તો અહીંયા આપણે છે એ અહીંયાથી આવ્યા હતા કે આ જે પરિણામ છે એમાં જીવાવસ્થામાં જીવન છે એ ગઠનના અર્થમાં, ભૌતિક સંરચનાના અર્થમાં પરિણામનું લક્ષ્ય જે અમરત્વ હતું એ તો મળી ગયું. હવે શું થાય છે તો કે હવે છે એ આ જીવાવસ્થાના શરીરમાં આશા વિચાર ઈચ્છાની સંપૂર્ણ અભિવ્યક્તિ નથી. એટલે આ શરીર રચના છે એનો પણ એક તરફ વિકાસ ચાલુ છે અને જીવનની અંદર પણ છે એ વિકાસ તરફની ગતિ ચાલુ છે. તો કોઈ સમયે છે એ આ શ્રમગતિ પરિણામપૂર્વક જ ગઠન તો છે જ, ગઠન તો બનેલું જ છે. આ ગઠન છે એ જ્યારે જ્ઞાનાવસ્થાનું શરીર છે એ આવે છે તો જ્ઞાનાવસ્થાના શરીર સાથે છે એ તદાકાર થાય છે. એની સહઅસ્તિત્વમાં એ પુંજાકારે ભળી જાય છે. તો હવે આ જે જીવન છે
આ જીવનની અંદર આશા વિચાર ઈચ્છાનું છે એ સંપૂર્ણ પ્રકટન છે. તો આશા વિચાર ઈચ્છાનું સંપૂર્ણ પ્રકટન છે, એમાં પણ શ્રમ ગતિ અને પરિણામ કઈ રીતના ચાલે છે? તો કે પહેલા કારણ કે છે એ આશાથી જ છે એ આગળ જર્ની સ્ટાર્ટ થાય છે. તો પહેલા છે એ શ્રમપૂર્વક માનવ છે એ મનના લેવલ ઉપર જ જીવતા જીવતા એમાં શ્રમ કરે છે, અંતર્નિયોજન કરે છે, જેથી કરીને એની ગતિ છે એ ગતિ હવે કઈ બાજુ થાય છે? તો કે વિચાર અથવા તો વૃત્તિપૂર્વક જીવવાની. એના આધારે જે જીવન જીવે છે એ પણ એક નિશ્ચિત આહાર વિહાર વ્યવહાર આચરણ અથવા તો પરિણામ સ્વરૂપે છે. એ પરિણામમાં જ છે એ ફરીથી પાછું છે એ શ્રમ, આશા વિચાર ઈચ્છામાં છે એ શ્રમ થાય છે. તો એ ઈચ્છા સુધી પહોંચે છે. એ અનુરૂપ ગતિ, એ અનુરૂપ છે એ જીવવાનું સ્વરૂપ. ફરીથી શ્રમ એટલે 4.5 ક્રિયાથી ઉપર. આ રીતના શ્રમ છે એ ક્યાં સુધી ચાલે છે? તો કે આ રીતના શ્રમ, ગતિ અને પરિણામ છે એ જ્યાં સુધી પરિણામનું લક્ષ્ય છે એ અમરત્વ, જડના અર્થમાં અને આ થયું હોવાના અર્થમાં. એ રીતના છે એ ક્રિયાપૂર્ણતાના અર્થમાં અમરત્વ, ક્રિયાપૂર્ણતાના અર્થમાં અમરત્વ થયું. તો આ એક પરિણામ આવી ગયું. આ પરિણામને કીધું માનવ. માનવ પદ. હજી છે એ ગુણાત્મક પરિમાર્જન છે એ ચાલુ જ છે. તો એ શ્રમ ચાલુ જ છે. ક્યાં સુધી છે? આને છે એ આ માનવ પદ આવ્યું, એમાં લક્ષ્ય છે એ બધાય આ રીતના મળ્યા. એ શ્રમનું લક્ષ્ય હતું એ અલ્ટિમેટલી વિશ્રામ હતું. ગતિનું છે એ ગંતવ્ય હતું અને પરિણામનું છે એ અમરત્વ હતું, જે ક્રિયાપૂર્ણતાના અર્થમાં આ વખતે થયું. હા, તો આ હવેની જે શ્રમ, ગતિ અને પરિણામ છે તો એમાં શ્રમનો અહેસાસ નથી. એકવાર ક્રિયાપૂર્ણતા અથવા તો માનવ પદ અનુભવ સંપન્નતાનું પરિણામ આવી ગયું, તો હવે જે શ્રમ ગતિ પરિણામ છે એ વિશ્રામપૂર્વક છે. તો ત્યાં સુધી શું છે? તો કે ત્યાં સુધી છે એ શ્રમ ચાલુ જ રહે છે. એ માટે છે એ સૂત્ર આપણે દર્શનમાં લખીએ છીએ કે શ્રમનો ક્ષોભ જ વિશ્રામની તૃષા માટે હોય છે. તો એક દિવસ છે અથવા તો કોઈ સમય છે એ આ શ્રમપૂર્વક છે એ હું વિશ્રામ સુધી પહોંચી જાઉં એ માટે છે એ શ્રમ ચાલુ છે. તો જેટલો શ્રમ છે અને જેટલો શ્રમ બાકી રહે છે, એ જે ગેપ છે એને કીધું ક્ષોભ. તો હું ધારો કે આશાના લેવલ ઉપર જીવું છું, જીવવું છે મારે અત્યારે વિચારના લેવલ ઉપર, તો આ જે છે એ ક્ષોભને કીધું દુઃખ. આ ગેપ બાકી રહે છે એને કીધું દુઃખ. આ રીતના છે એ વિચારની બદલે મારે ઈચ્છાના લેવલ ઉપર જીવવું છે અને હું જીવું છું વિચારના લેવલ ઉપર, તો એને જ કીધું અશાંતિ. આ બધા એને કમ્બાઇન્ડલી છે એ કીધું ક્ષોભ. જે ગેપ છે એ ગેપ છે એ ક્યાં સુધી બાકી રહે છે? તો કે જ્યાં સુધી હું માનવ પદમાં નથી આવતો ત્યાં સુધી છે એ એની તૃષા, વિશ્રામની તૃષા બનેલી રહે છે. એ તૃષા છે એ ક્ષોભ બરાબર છે. જેટલો ગેપ બાકી રહે છે એટલો ક્ષોભ. હવે ધારો કે છે એ હું અહીંયા સુધી સાક્ષાત્કાર સુધી અમુક વસ્તુમાં પહોંચી જાઉં છું, આમાં ધ્યાન રાખજો. તો હવે તૃષા, આ જે ક્ષોભ છે એ ક્ષોભ હવે ઘટતો જાય છે. જેટલી વાસ્તવિકતાઓનો બરોબર સાક્ષાત્કાર થતો જાય છે, અવધારણા થતી જાય છે, એટલો ક્ષોભ છે એ ઓછો થતો જાય છે. તો એ જે દુઃખ અને અશાંતિ છે એની જગ્યાએ સુખ છે, શાંતિ છે એ આવતું રહે છે. ઉપરની પરિસ્થિતિ છે એ હજી બનેલી રહે છે, એ ક્ષોભ બનેલો રહે છે. પણ હવે છે એ ગતિ, જે આ માનવ પદના પરિણામમાં હું આવ્યો, ત્યાંથી જે શ્રમપૂર્વક ગતિ છે એ એકચ્યુઅલમાં શ્રમ એ વિશ્રામપૂર્વક જ છે, કારણ કે હવે મારી ગતિ છે એ સહજ છે. તો ક્રિયાપૂર્ણતા પછી આચરણ પૂર્ણતામાં જે ગતિ છે એ સહજ ગતિ છે. તો એ જે હવે પછી ક્રિયાપૂર્ણતા પછી જે પરિણામ આવે છે એ કીધું આચરણ પૂર્ણતા, આચરણની પૂર્ણતા. તો પહેલા થઈ ગઠન પૂર્ણતા, પછી ક્રિયાપૂર્ણતા થઈ અને પછી છે એ
આચરણ પૂર્ણતા. તો 3 પ્રકારની પૂર્ણતા છે એ દર્શનમાં આપેલી છે. ક્રિયા પૂર્ણતા, ગઠન પૂર્ણતા અને આચરણ પૂર્ણતા. આ થયું અલ્ટિમેટ પરિણામ. આ ગંતવ્ય પૂર્વક છે એ અહીંયા સુધી, વિશ્રામ પૂર્વક અહીંયા સુધી. હજી એ શ્રમ ગતિ અને પરિણામ છે એ ચાલુ છે. કઈ રીતના? તો કે હવે જે શ્રમ ગતિ અને પરિણામ છે એ વિશ્રામ પૂર્વક જ છે, કોઈ એફર્ટ નથી, સહજ જ છે. તો આ જે આચરણ પૂર્ણતા છે એને પ્રમાણિત કરવાના અર્થમાં હવે હું કાર્ય વ્યવહાર કરીશ. એ થયું એ અર્થમાં વિશ્રામ પૂર્વક ગતિ અને પરિણામ અથવા ગંતવ્ય અને પરિણામ. તો જ્યાં પહોંચવાનું હતું ગતિનું ગંતવ્ય એટલે ગતિનો લક્ષ્ય ક્યાં પહોંચવાનો હતો, અહીંયા તો હું પહોંચી ગયો, બરોબર. તો હવે એ તૃપ્તિ તો અહીંયા આવી ગઈ છે. શ્રમથી મારે પહોંચવાનું ક્યાં હતું? તો કે જે અલ્ટિમેટલી શ્રમ છે એ શ્રમ માનસિક શ્રમ જ છે. શારીરિક શ્રમના અર્થમાં માનવ માટે શ્રમ નથી. તો એ શ્રમ વિશ્રામ સુધી હવે હું પહોંચી ગયો. તો હવે મારું જે જીવવાનું છે એ વિશ્વાસપૂર્વક છે, વિશ્વાસપૂર્વક છે. એટલે કીધું આ સહજ છે, વિશ્રામ પૂર્વક છે એ હવે ગંતવ્ય અને આચરણ પૂર્ણતાને પ્રમાણિત કરવાના અર્થમાં પરિણામ. તો આ રીતના છે એ શ્રમ ગતિ અને પરિણામ નિત્ય વર્તમાન છે જ અસ્તિત્વમાં બધી જ જગ્યાએ. તો ક્યાંથી આપણે શ્રમ ગતિ અને પરિણામ સ્ટાર્ટ કર્યું? તો જળ પરમાણુમાં છે એ શ્રમ ગતિ પરિણામ, ગઠનશીલ પરમાણુમાં શ્રમ ગતિ પરિણામ કઈ રીતના છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું. ત્યાંથી લઈ અને ચૈતન્યમાં આચરણ પૂર્ણતા અને એના પ્રમાણ સુધી છે એ આ સિદ્ધાંત છે એ નિત્ય પ્રભાવી છે જ. રાઈટ? હા, માનવ પદ પછી સહજ. તો જો આપણે સમજવા માટે ખાલી નામ દેવા હોય તો એમ કહેવાય કે હવે શ્રમ ગતિ પરિણામની બદલે વિશ્રામ ગંતવ્ય અને અમરત્વ પૂર્વક છે એ ચાલીએ છે. આચરણ પૂર્ણતા આમાં આપણે બોલો. નાગરાજજી વાત કરી છે ને કે 3 વસ્તુ આવી ગઈ, અસ્તિત્વ, સહઅસ્તિત્વ. એટલે આખું શ્રમ ગતિ પરિણામ અસ્તિત્વ સહઅસ્તિત્વ એ બેઝ ઉપર એ નિયમ પ્રમાણે ચાલી જાય છે. રાઈટ. અને એમાંથી પછી વિકાસ ક્રમ અને વિકાસ છે, એટલે ત્યાં ગઠન પૂર્ણતા આવી ગઈ. ગઠન પૂર્ણતા. અને પછી જાગૃતિ ક્રમ ને જાગૃતિ છે, તો ત્યાં ક્રિયા પૂર્ણતા અને પછી આચરણ પૂર્ણતા. રાઈટ. જાગૃતિની પરંપરા એ આચરણ પૂર્ણતા. હા. અને જાગૃતિ ક્રિયા પૂર્ણ થવી એ મતલબ પહેલું પ્રોસેસ થશે જીવનમાં ક્રિયા પૂર્ણતા, બીજી પ્રોસેસ થશે પરંપરા. રાઈટ, બરોબર છે. જોવો જોઈએ આટલું જે ચર્ચા કરી અને ઓબ્ઝર્વ કરીને જોવો જોઈએ શું લાગે છે. કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન રહી જતો હોય, કોઈ વસ્તુ ન સમજાતી હોય, કોઈ ડાઉટ હોય, વિશ્રામ માટે પ્રવૃત્તિ બનેલી છે. ગતિ પૂરી થઈ જવી, ગતિનો છે એ લક્ષ્ય હાસિલ થઈ. ગતિ હું શું કામ કરું? હા, તો અત્યારે છે એ હું ગતિ કરું છું, તો અત્યારે મને ગતિ કરું છું એ શ્રમના સાથે છે એ ગતિનો અહેસાસ છે. ભૌતિક રીતના હું જે ગતિ કરું છું, જીવન ક્રિયાના અર્થમાં છે એ આશા વિચાર ઈચ્છા સ્વરૂપેનું અંતર્નિયોજનના રૂપમાં હું ગતિ કરું છું. તો આ બે ગતિનો છે એ મારી અંદર અહેસાસ છે. હા હા, એટલા માટે જ અહીંયા લખ્યું કે વ્યવસ્થા સૂત્ર અને સહઅસ્તિત્વ સૂત્ર છે એ હંમેશા બનેલું રહેશે. રાઈટ.
એ બે સૂત્ર છે એ સહઅસ્તિત્વમાં છે એ નિત્ય પ્રભાવી છે. હા, રાઈટ. એટલા માટે જ આજે સેશન સ્ટાર્ટ કર્યો ત્યારે સવારે કોર્નરમાં લખ્યું ત્યારે આ વસ્તુ મૂકી હતી કે સાયન્સ અને મધ્યસ્થ દર્શનના જે પરમાણુને લઈને અવધારણામાં ડિફરન્સ છે, એમાં પહેલો ડિફરન્સ એ છે કે પરમાણુને જ છે એ અવ્યવસ્થા માને છે સાયન્સ. હા, એન્ટ્રોપી. હા, અને એ એન્ટ્રોપી રહેશે જ એવું કહે છે. હા, માઇક લ્યો તમે, માઇક. હા, ટીચર ઉદાહરણ પણ આપે હા, કે તમે જ્યારે બહાર જાઓ, ઘરમાં લોક મારીને મહિના પછી જાઓ તો હા. ઘરમાં કેવી અવ્યવસ્થા ઊભી થાય છે, ડસ્ટ આવવું, આમ તેમ થઈ જવું, હા, એટલે કે એને નામ એન્ટ્રોપી આપી. આવું ઉદાહરણ આપતા હતા. અહીંયા જોઈએ છે તો બધું જ ઠેકાણા થવા બધું થઈ રહ્યું છે. હા. કારણ કે માનવની અંદર પ્યાસ છે એ, હવે ધારો કે આ અસ્તવ્યસ્ત છે તો એ શાંત. અસ્તવ્યસ્ત જોઈને છે એ માનવને પ્યાસ બુજાય છે, ના, એ સહજ સ્વીકાર થાય છે હા. નહીં. તો અહીંયા પ્રશ્ન થાય કે શું અસ્તિત્વની ડિઝાઇન એવી હશે કે જે માણસની છે એ પ્યાસ હંમેશા બનેલી રહે, દુઃખ હંમેશા બનેલું રહે, ક્ષોભ હંમેશા બનેલો રહે? ના. જો એ સ્વીકાર થતું હોય તો એને છે એ એક્સેપ્ટ કરીને આગળ વધો. પણ એ સ્વીકાર થતું નથી. જે વ્યક્તિ એ રસ્તા ઉપર ચાલે છે એને છે એ ક્યારેક આપણે એકલામાં પૂછીએ કે ભાઈ ઈચ્છા શું છે, આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં બનેલી રહેવાની ઈચ્છા છે એમ, તો એમ જ કહેશે કે ના, એ ઈચ્છા નથી એમ. શું કામ છે એવું કહે છે કે હા, નથી કહેતું કે હા તો એ તો ઈચ્છા છે જ એમ, આ અસ્તવ્યસ્તતામાં હું બનેલો રહું એવી ઈચ્છા છે, સમાધાનિત ન થાવ, વ્યવસ્થિત ન થાવ એવી ઈચ્છા છે એવું નથી કહેતા. કે છે લેડીઝ છે એ ઘરમાં, ઘર છે એ અસ્તવ્યસ્ત હોય તો એ જોઈને છે એ પ્રસન્ન થાય છે. સરસ. આજ તો આકાંક્ષા હતી, ચીર આકાંક્ષા આજ હતી કે ઘર આવું થઈ જાય, એવું થાય છે. વાત સાચી. હું જ્યારે કપબોર્ડમાંથી કપડાં લઉં ને, એક શર્ટ આમથી આમ થઈ જાય ને તો હલી જાય. પણ મારી પોતાની ચાહના તો એવી ના હોય કે ભાઈ કપડાં અસ્તવ્યસ્ત ના થઈ જાય. હા, બરોબર છે. તો એવી ચાહના નથી, પણ યોગ્યતાના અભાવમાં ભ્રમવશ કરું છું એ જ. કોઈ આગા પાછું થઈ. હા. તો માનવની એ નેચરલી ચાહના છે એ જે એન્ટ્રોપીનો સિદ્ધાંત આપે છે અથવા વિજ્ઞાન છે, અને આપણે પૂછીએ તો માનવની ચાહના છે, ચાહના સ્વરૂપે. ચાહના ઉપર ધ્યાન દે તો ચાહના તો એ છે જ નહીં, પણ એ ચાહના નથી જોતું. શું જોવે છે? અત્યારની જે યોગ્યતા છે એ જોવે છે. ભાવેશભાઈને પાછળ આપો માઈક. આજે ક્યાં હતા? આખો દિવસ અમે તમને યાદ કરતા હતા. હા, મેં કીધું કાલે છે એ સમજાણું અને આજે છે એ ગાયબ થઈ ગયા, એવું થયું. જે વ્યવસ્થાની વાત કરી ભૌતિક, તો એમાં શું છે કે એ પરમાણુ, ભૌતિક પરમાણુની વાત છે, અને મધ્યસ્થમાં જે બધું વ્યવસ્થિત કરવાની વાત છે એ આપણા ભૌતિકના સિવાયની વાત છે, જે આપણે વિચાર, ઈચ્છા અથવા મન ઉપર વાત છે. એટલે આઈ થિંક અલગ પડે છે, કેમ કે પરમાણુ જે વૈજ્ઞાનિક તરીકે વાત કરે છે ભૌતિક પરમાણુની વાત છે. રાઈટ. સવારે એ જ વાત કરી ભાવેશભાઈ, પરમાણુ એ નાનામાં નાના એકમ તરીકે વૈજ્ઞાનિકે સ્ટડી કર્યો અને તર્ક ક્યાં પહોંચ્યો, અને તર્ક કયો કે કુતર્ક કયો, બે થઈ શકે. જો તર્ક છે એ માણસ પાસે વિજ્ઞાન વિધિના કારણે આવી ગયો. હવે એ તર્કને છે એ કઈ દિશામાં યુઝ કરવો, યુટિલાઇઝ કરવો, એ માણસમાં નક્કી કઈ રીતના થશે, એનું ગાઈડન્સ છે એ કોણ આપે છે? વિવેક આપે છે. નવો શબ્દ આવ્યો, આજે વ્યાખ્યાયિત નહીં કરી, બરોબર? તો વિવેક પૂર્વક વિજ્ઞાન, વિવેક સંમત તર્ક હશે તો એ તર્કનો સદુપયોગ થશે. સવારે આજે એ વાત કરી કે
કે વિજ્ઞાને છે એ આ ઓબ્ઝર્વેશન તો લીધું, પણ આ ઓબ્ઝર્વેશન છે એ પરમાણુનું પહેલાં તો આવેશિત ગતિમાં લીધું. તો પરમાણુ છે એ આવેશિત ગતિમાં હોવાથી એ જેવું છે એવું તો ઓબ્ઝર્વેશન નહીં આવે. ભાવેશભાઈ છે એ ઘરે ગુસ્સે થયા હોય અને હું છે એ બેલ મારી ત્યારે જાઉં અને હું એને જોઈને આવું, પછી મારું નિષ્કર્ષ શું નીકળે એને લઈને? નિષ્કર્ષ મારો નિષ્કર્ષ એ નીકળે કે ભાવેશભાઈ તો ગુસ્સાવાળા છે, એ હંમેશા ગુસ્સે રહે છે. રાઈટ? પણ આ છે એ આવેશિત ગતિમાં મેં એનું અધ્યયન કર્યું. તો પહેલી છે એ મિસ્ટેક એ થઈ કે એક તો મેં એને આવેશિત ગતિમાં ઓબ્ઝર્વ કર્યો. બીજી મિસ્ટેક એ થઈ કે એ પરમાણુ જે ભૌતિક વસ્તુ હતી એ ભૌતિક વસ્તુમાં જે ઓબ્ઝર્વેશન આવ્યું એ ઓબ્ઝર્વેશનને મેં એક્સટેન્ડ કર્યું માનવના જીવન સુધી. કે ભાઈ માનવ છે એ પણ ભૌતિક રાસાયણિક વસ્તુ જ વ્યાખ્યાયિત થાય છે સાયન્સ પ્રમાણે. બ્રેઇન છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ છે. જે પણ ઈચ્છા વિચાર આશા છે એ કોણ કરે છે? બ્રેઇન કરે છે. વિજ્ઞાનવાળાને પૂછો MBBSમાં શું ભણાવે છે? બ્રેઇન છે એની અંદર આશા વિચાર ઈચ્છા છે એ કોઈ ખૂણામાં છે એ જન્મે છે. તો એ જે એક્સપ્રેશન છે એ પણ કારણ કે એ જેનાથી બનેલું છે બિલ્ડિંગ બ્લોક એનું પરમાણુ એ પોતાનામાં છે એ અસ્તવ્યસ્ત હોવાથી, અવ્યવસ્થિત હોવાથી, એન્ટ્રોપી એમાં હોવાથી, અવ્યવસ્થામાં ગતિ હોવાથી એનાથી રચિત હરેક રચનાઓ છે એમાં અવ્યવસ્થા રહેશે જ. એટલા માટે તારણ એમ કાઢ્યું કે માણસ છે એ કોઈ દિવસ સુખી થઈ શકે નહીં. સુખ અને દુઃખ છે એ તો જીવનનો ભાગ રહેશે જ. તો એક ઓબ્ઝર્વેશન અને એ ઓબ્ઝર્વેશનને આપણે સ્ટ્રેસ કર્યું ત્યાં સુધી તો એનું આઉટકમ ક્યાં સુધી આવ્યું? એ આઉટકમ છે એ અત્યારે દુનિયામાં તમને જોવા મળે છે એનું ફલન. જે ચારેય સ્થિતિઓ છે વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વ્યક્તિ, પરિવાર, સમાજ અને પ્રકૃતિ, એ ચારેય સ્થિતિઓમાં છે એ અસંતુલન સ્વરૂપે જોવા મળે છે. રાઈટ? તો અહીંયા છે એ પહેલેથી જ છે એ શું કીધું કે પરમાણુની અંદર પણ છે એ વ્યવસ્થા છે. હવે પરમાણુને ઓબ્ઝર્વ કઈ રીતના કર્યો એ છે એ તો આ છે એ પરમાણુનું ઓબ્ઝર્વેશન નાગરાજજીએ તો સંયમ કાળમાં અધ્યયન કર્યું છે. તો જીવન છે એ કોઈ આવેશિત ગતિમાં નથી. જીવન છે એ સ્વભાવ ગતિમાં છે અને ત્યારે છે એ એને પરમાણુ દેખાય છે. એ આપણે એકાદ દિવસ યાત્રા છે એ કાલ અને પરમ દિવસ બાકી છે એમાં લેશું. પણ એ પરમાણુ જ્યારે જોવે છે તો એ પરમાણુમાં આ સંપૂર્ણ એના રીડિંગ આવે છે કે એમાં આ ગતિ છે એ વ્યવસ્થાના સ્વરૂપમાં છે. હરેક પરમાણુ અંશ છે એ વ્યવસ્થા બનાવવામાં માગે છે. એ રીતના છે એ પરમાણુ છે એ એક નાનામાં નાની ઇકાઈ તરીકે વ્યવસ્થાને જ પ્રકટ કરે છે. તો અસ્તિત્વ સમગ્રમાં ત્યાંથી લઈ અને અનંત બ્રહ્માંડ ગેલેક્સી છે એમાં કોઈ અસ્તવ્યસ્તતા નથી. એટલા માટે છે એ નાગરાજજીએ સૂત્ર એવું આપ્યું કે અસ્તિત્વ સ્થિર છે અને જાગૃતિ છે એ નિશ્ચિત છે. અહીંયા એને લખી નાખું શું? અસ્તિત્વ સ્થિર છે અને જાગૃતિ નિશ્ચિત છે. હા, એટલે જ આજ જોવું પડશે, નહીતર શું થશે? દુઃખી થાવ. હા, આજ જ થઈ જવાનું છે. એટલે તો અધ્યયન બિંદુ શિબિર છે. તમે અધ્યયન બિંદુ શિબિર પૂરી કરો ત્યાં સુધી 5-10 જણાને તો છે સાક્ષાત્કાર થવો જોઈએ. નહીતર બીજો પાઠ કેવી રીતના કરશું આપણે? એના માટે તદાકાર તદ્રુપ વિધિ જ છે. એટલે હવે કાલે આપણે છે એ અધ્યયન પ્રક્રિયા ઉપર થોડી ચર્ચા કરવાના છે કે અધ્યયન પ્રક્રિયા, અધ્યયન કરવાનું છે એની વિધિ શું છે. તો એકવાર નાગરાજજી સાથે સંવાદ ચાલતો હતો. તો સંવાદમાં છે એ કોઈ વ્યક્તિ એને મળવા આવ્યો તો એણે જે રીતના એનું જે આ સહઅસ્તિત્વ દર્શન જ્ઞાન છે એને એની સામે મૂક્યું. એ વ્યક્તિએ કીધું કે તમે બહુ આશાવાદી છો. આ રીતના જુઓ, કારણ કે બધા જ વ્યક્તિ છે એ સુખી થવા માગે છે. અસ્તિત્વ સમગ્ર છે એ વ્યવસ્થાનું સ્વરૂપ છે. હરેક વ્યક્તિ છે એ ન્યાયનો યાચક છે, સાચું કરવા માગે છે. નાગરાજજીએ એવું કીધું કે તે નિરાશાવાદી થઈ અને શું કાઢી લીધું એમ. તો એકચ્યુઅલમાં આપણી પાસે એકવાર છે હું કોલેજમાં વાત કરતો હતો, બહુ વર્ષો પહેલાની વાત છે. તો એક છોકરો છે એ થોડોક કંઈક વાંચેલું હશે, BCSM 1માં હતો.
આ બધી વાત કરતા હતા. આ કાંઈ વાત નહોતી, પણ એક લેક્ચર આવે અમે તો એ લેક્ચર લેતા હતા. તો સત્ય ઉપર કંઈક વાત આવી તો એણે એવું કીધું, આ માન્યતા અત્યારે પ્રચલિત છે, દેર ઇઝ ઓલવેઝ એ પરસેપ્શન. એમ પરસેપ્શન અલગ તો તમારું સત્ય અલગ. શું બોલે છે એક્ઝેક્ટલી? ટ્રુથ ઇઝ પરસેપ્ટિવ, સમથિંગ લાઈક એવું કાંઈક છે. અલગ અલગ છે. એ કે તમે આ કયો છો એ બરોબર છે કે એ તમારું પરસેપ્શન છે, તમને મુબારક કે. તો તમને કોઈક આવું કહે તો તમે શું કહેશો? ચાલો, જીવન વિદ્યા છે એ એને સમજાવવું છે, અથવા તો એને આપણે કેવું છે કે આ કરવા જેવું છે. બધું કહેવાના અંતે એવું કહી દે કે આ તો ઠીક છે, બરોબર છે, તમારું પરસેપ્શન છે. સત્ય છે એ તો બધાનું ભિન્ન ભિન્ન હોઈ શકે. એ તો કહે છે ભિન્ન જ છે. તમારું પરસેપ્શન છે એ તમે જોવો છો એ રીતના. જેમ મેં ભાઈને કીધું, એના ઘરે જોઈ અને મેં પરસેપ્શન લીધું, આવેશિત ગતિમાં હતા, તો મારું એના માટેનું સત્ય તો એ જ છે કે એ ગુસ્સે થાય છે. ગુસ્સે થવું એ યોગ્ય જ છે, એવું પરસેપ્શન છે. ગુસ્સા વિના કામ નહીં થાય. કોઈનું પરસેપ્શન એવું છે કે એ અયોગ્ય છે, એ જ ઘટનાને જોવે છે. પરસેપ્શન એટલે શું? દ્રષ્ટિકોણ. આ બાજુથી જોઉં છું તો મને સત્ય આવું દેખાય છે, આ બાજુથી જોઉં છું તો સત્ય ભિન્ન દેખાય છે. સદાકાર, તદ્રૂપ ને ન્યાય, ધર્મ, સત્ય અને બધા શબ્દો છે એ નાગરાજજી એટલા માટે યુઝ કર્યા છે કે કોઈ પણ પરસેપ્શનથી જોવે, સત્ય છે એ કોઈ જગ્યાએથી બાકી ન રહે જોવાનું. જનરલી દર્શનમાં છે એ 4-5 વસ્તુ જ છે એ સમજાવી છે. એ 4-5 વસ્તુને સમજાવવા ઘણા અલગ અલગ દિશાકોણથી છે એને શબ્દ પ્રયોજન કરીને સમજાવ્યું છે. કઈ રીતના સમજાવશો? તો જ્યારે હું સમજાવતો હતો ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો. બહુ શરૂઆતનો સમય હતો. તો પછી મેં તો સ્વીકારી લીધું, આ બરોબર છે, કાંઈ વાંધો નહીં, તમે છે આ રીતના આગળ વધો. તો એકચ્યુઅલમાં છે એ ધીમે ધીમે ધ્યાન ગયું તો વાત છે એ અહીંયાથી મૂકી ગયા આપણે પ્રસ્તાવપૂર્વક જ. સ્વીકાર ન કરવું એ તો વ્યક્તિ ઉપર જ છે કે સ્વીકાર કરવું. કારણ કે આને કાલે આપણે લખ્યું હતું, અહીંયા છે એ કોઈ આવેશ છે, આશા બંધનમાં છે ત્યારે આવેશ અથવા તો આસક્તિ. અહીંયા છે એ હઠ છે, અહીંયા છે એ અભિમાન છે. તો જ્યારે કોઈ વ્યક્તિ છે એ પોતાના વિચારને શ્રેષ્ઠ માની લે છે, સ્વવિચારને જ શ્રેષ્ઠ માની લે છે, એની અંદર એ હઠ જોવા મળે છે કે એમાં હું કોઈ ચેન્જ કરવા નહીં માંગુ એમ. તો ચેન્જ કરવા નહીં માંગુ કારણ કે એ મનના લેવલથી તો ઉપર જીવે છે, બરોબર, જ્યારે આ વાત કરે છે ત્યારે. પણ વિચારના લેવલ ઉપર છે એ અમુક વસ્તુ એને સ્વીકારેલી છે ને એ ચેન્જ કરવા માંગતું નથી. એને જ કીધું વિચાર બંધન, સ્વવિચારને શ્રેષ્ઠ માની લેવું. તો એ હઠપૂર્વક છે એ કે દેર ઇઝ ઓલવેઝ એ પરસેપ્શન કરીને બેસી જશે. પૂરું, શું કરવું હવે? ઘણા લોકો એવા હોય એ પરિચય શિબિર કરે, પરિચય પછી પાછી પરિચય કરે, પાછી પરિચય કરે, અધ્યયન બિંદુ કરે, અધ્યયન કરે, ગમે એ કરે, કાંઈ ફેર જ ન પડે. બરાબર, બોલો. હા હા, બરોબર, રાઈટ. તો કનૈયાભાઈએ કીધું એમ ઓપ્શન શું છે? તો કે પહેલા તો હું એનાથી છે એના વિચારથી પ્રભાવિત ન થાવ, અને હું છે એને પ્રસ્તાવ આપું કે મને તો આમ ઠીક લાગે છે અને આ રીતના હું જીવું છું તો મારી સુખાકારીમાં વધારો થાય છે, જોવા મળે છે મને. જેવું છે એમાં 1-2 સ્ટેપ 3 અંદર ગયા, એને કીધું કન્વિન્સ કરવું. થોડાક દિવસ પહેલા કે બીજા દિવસે કીધું હતું કે ઘરમાં એટલા માટે કન્વિન્સિંગ નહીં. કન્વિન્સિંગ છે એ ઘરની અંદર વિધિ નથી ચાલતી. કઈ વિધિ ચાલે છે? આચરણ ને પ્રસ્તાવની વિધિ, બરોબર. તો સંવાદ છે એ ક્યારે સફળ થાય છે? જ્યારે સામેવાળી વ્યક્તિ તમારી શ્રેષ્ઠતાને જોઈ શકે છે, ત્યારે એ સંવાદ કરવા માગે જ છે, બેસે જ છે, બરોબર. જે નથી તો એ કોઈ આ હઠની અંદર બનેલું છે કે ઈચ્છા એટલે પોતાના ચિત્રણોને છે એ ઠીક માનવા. ચિત્રણ એટલે શું?
તો કે પોતાની કાર્ય યોજના છે એ જ શ્રેષ્ઠ છે. આ કાર્ય યોજના પૂર્વક જ છે એ અનુભવ સંપન્નતા સુધી પહોંચી શકાશે. બરોબર? આ કાર્ય યોજના પૂર્વક જ છે એ સુખી થઈ શકાશે. આ કાર્ય યોજના પૂર્વક જ છે એમાં ફરવા જવાય. આ કાર્ય યોજના પૂર્વક જ છે આ વસ્તુ લેવાય. તો સ્વચિત્રણોને શ્રેષ્ઠ માની લેવા એ ઈચ્છા બંધન છે. એ વિચાર બંધનથી ઉપરનું લેવલ છે. અચ્છા, ખૂબીની વાત એ છે આવેશના લેવલ ઉપર જીવતો વ્યક્તિ છે એ ભૌતિક જગતમાં છે કોઈ ખાસ સિદ્ધિ છે એ હાંસલ કરી શકતો નથી. જે વ્યક્તિ વધારે ક્રોધિત થઈ જાય છે, આવેશમાં છે, આવેશ છે એ ચડાવેશ સ્વરૂપે કીધા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. જે આ આવેશના સ્વરૂપમાં જ છે એ પોતે રહે છે, તો એ છે એ ભૌતિક જગતમાં, સુવિધાના જગતમાં પણ છે એ કોઈ સિદ્ધિ અથવા તો કંઈ મેળવી શકતા નથી. ઘણીવાર આપણે આવા વ્યક્તિને જોતા હોય કે એની સ્થિતિ જોઈને આપણને દયા આવે. વાતાવરણ છે, શ્રેષ્ઠ લોકો વચ્ચે છે, કન્ટેન્ટ ઉપલબ્ધ છે, પણ એની ગ્રાહ્યતા જ નથી. તો શું થાય છે? તો કે એ મનના લેવલ ઉપર જ જીવે છે, આશા બંધન ઉપર છે. તો કે ઇન્દ્રિય સંવેદનાઓને કઈ રીતના પૂરી કરવું એ પહેલાં મને કહો, ત્યાં સુધી હું કાંઈ વિચારવા જ માગતો નથી. બરાબર? એને કીધું ઉપરની સ્થિતિ, વિચારવા જ માગતો નથી. તો એ છે એ આસક્તિ છે ઇન્દ્રિયમાં, મારી આવેશ છે. એનાથી આગળની સ્થિતિ છે એ વિચાર બંધનવાળાની તો છે. એ આગળ તો જે 10મા 12મા બોર્ડમાં છે એ જ્યાં આસક્તિઓ છે એને સાઈડમાં રાખી અને વિચારના લેવલ ઉપર એ જીવે છે કે હું મહેનત કરી લઉં, કાંઈક સ્થિતિ છે એ આગળ થશે, તો એમાં રિઝલ્ટ લઈ આવે છે. પણ જીવે છે તો ક્યાં હજી? બરોબર ચર્ચા ચાલે છે ને? આ ચર્ચા કરું છું આને છે એ ચાલુ કરીએ, પણ મેં સમય જોયો કે સમય છે એ બ્રેક પછી રાખીએ તો આ બરોબર રહેશે, એટલે હું આ વસ્તુ ધ્યાનમાં આવી તો એને મૂકી દીધી. તો એ છે એ શું થાય છે? તો કે એ વિચાર બંધનમાં તો છે, એટલે એ કોઈ પ્રોગ્રામ છે એને પોતાના વિચાર છે એને શ્રેષ્ઠ માને છે. પ્રોગ્રામ નહીં, સોરી, કઈ રીતના સુખી થવું એ માટેના પોતાના વિચાર છે એને શ્રેષ્ઠ માને છે. તો એ હઠમાં તો છે. આવો વ્યક્તિ છે એ વૈચારિક રીતના છે એ ઉપર નહીં ઉઠી શકે. ઇન્દ્રિય સંવેદનાઓની તૃપ્તિ, સુવિધાની તૃપ્તિ છે એ થઈ શકશે, પણ જીવનનો હેતુ છે એ એનાથી આગળનો છે, નિરંતર સુખનો છે, એના માટેનું વ્યવસ્થામાં પ્રાવધાન છે એ નહીં જોઈ શકે. તો એવો વ્યક્તિ છે એ આ તર્ક આપશે કે there is always a perception, truth is different for all. એને છે એ આપણે પ્રસ્તાવ આપીએ તમે કીધું એમ, અને એને છે એ છૂટા મૂકીએ. જ્યારે જરૂર પડે ત્યારે આવજો, હું તો આજ કરતો હોઈશ. હું જનરલી છે એ ક્લાસરૂમ જ્યારે હું લેતો કોલેજની અંદર, તો આવા છોકરાઓ ઘણા છે એ મળતા. તો એ ભણવામાં હોશિયાર હોય જનરલી, જે આ રીતના કરે ને, અને એક છે એ સાવ ડલાઈ હોય, એ છે એ આમાં લાગી જાય એમ તર્ક કરવામાં. તો જનરલી છે એને છેલ્લે હું એ કહેતો કે ઠીક છે, તમારી જે ડિઝાઇન છે એ ડિઝાઇન ઉપર ચાલુ રહ્યો, કામ ચાલુ રાખો. કોઈ જગ્યાએ તમને એવું લાગે કે હવે આ ડિઝાઇન પૂર્વક જીવવામાં છે એ તૃપ્તિ નથી. મારો સ્ટુડન્ટ છે અત્યારે, હું જનરલી ઘણીવાર એક્ઝામ્પલ આપતો હોય, આઈટી કંપનીમાં છે એ પહેલા જ છેલ્લા સેમેસ્ટર પછી જે પ્લેસ થઈ ગયો, જે એને પેકેજ નહીં બધું જોતું હતું એ બધું થઈ ગયું. સૌથી પહેલાં મારી યાર વાત કરે ને એટલે જીવન વિદ્યા છે એ સાહેબ તમે કરો છો ને બરોબર નથી, છેલ્લે તો સફળતા જો આ જ છે એ કે. અને વાત કોઈ દિવસ મૂકે નહીં એમ, ભલે એ મારી સાથે એગ્રી ન થાય, પણ એ છે એ દર વર્ષે 1 થી 2 વાર ફોન કરે મને, કઈ કેવું છે. ઓકે, તો એ રીતના છે એ જ્યારે હું વાત પૂરી કરું ને ત્યારે હું એને અહીંયા જ સુધી પહોંચાડું કે કાંઈ વાંધો નહીં, જે રીતના જીવો છો એ કન્ટિન્યુ રાખો. આઈટી ઇન્ડસ્ટ્રીમાં તો એ કે જો સર આ રીતના પેકેજ છે, પૈસા આ તમે જે વાત કરો છો એ તો કોઈ સાંભળતું નથી, કે કોઈ વેલ્યુ નથી એની. કામ કરો, પૈસા છાપો, પછી છે કે બહાર પાર્ટી કરવા જાઓ, દરરોજ રાતે એ કે છે દારૂ પીવો, આ બધી વસ્તુ કરો, આજ તો જિંદગી છે કે શું એ કે આ વાત કરો છો. એ રીતના છે એ હંમેશા જ્યારે પણ વાત થાય ત્યારે પહેલાં આ ચર્ચા થાય, છેલ્લે છે એ એની સાથે જ વાત થાય કે કન્ટિન્યુ રાખો. કારણ કે જે હઠમાં છે
એણે શું કર્યું છે, વિચારના લેવલ ઉપર પોતાને બંધ કરી દીધો છે. ત્યાંથી છે એ કોઈ વિચારને અંદર પ્રવેશ કરવા જ નથી. નહીં, આ વિચાર લેવલ ઉપર છે. ઈચ્છા લેવલ ઉપર છે એ અભિમાન, અને આત્માના લેવલ ઉપર અહંકાર. વિચાર બંધન, આશા બંધન. એ વ્યક્તિ છે એ ક્લોઝ છે નીચેથી. કોઈ ઇનપુટને પોતાની અંદર ગ્રહણ જ કરવા, એક વર્ચ્યુઅલ શિલ્ડ પોતાની અંદર બનાવી લીધું છે. ગમે એટલી છે એ તમે એની સાથે માનવીયતાના અર્થમાં વાત કરો, તર્કય આપો, તર્ક એને છે એ સ્વીકારે થશે, પણ એ દિશામાં છે એ પ્રવૃત્ત નહીં થાય. આને બીજું એ કહેવાય કે જે સંસ્કારોની સ્થિતિ છે બોધની અંદર, એ બહુ ગહન નથી બની. સંસ્કારો છે એને ત્યાં સુધી તો ઘણીવાર તમે જો શિબિરમાં અમુક લોકોને શિબિર કર્યા પછી એક શિબિરમાં એની ગતિ છે એ અલગ હોય છે. અમુકને 3 શિબિરે ગતિ આવે, અમુકને છે એ 10 શિબિરે ના આવે. એનું કારણ એ છે, સ્વીકાર જ ન થાય કે જીવન છે આનાથી ઉપરની કોઈ સ્થિતિ હોઈ શકે જે નિરંતર સુખ બાજુ હોય. તો આ રીતના છે એ હઠ અને પછી અભિમાન છે એમાં પોતાની કાર્ય યોજનાને શ્રેષ્ઠ માન. તો પ્રસ્તાવ અને પછી છે એને છોડી દો એની ઉપર. રાઈટ. તો આપણે શું વાત કરતા હતા, ક્યાંથી આવ્યું? હા, અહીંયા વાત કરતા હતા. આવ્યું. તો અહીંયાથી છે એ આપણે નિયતિ વિધિ શું છે એ જોઈએ. રાઈટ. હા, હા, સારું હોય. સારી રીતના સાંભળે બરોબર. હઠ હોય. હા, ઓપન થાય. શું કહો છો ગિરીશભાઈ? સતીશભાઈ સોરી. તો અહીંયા સુધી રાખીએ. અહીંયાથી છે એ આપણે શ્રમગતિ પરિણામને છે એ આજે ચર્ચા કરશું. રાઈટ. બ્રેકનો ટાઈમ થઈ ગયો છે કે વાર છે? 4:30 બ્રેક હોય છે. અહીંયા સુધી રાખીએ.